વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લાગ્યો છે। સવાલામાં વેપારીના ઘરમાં ઘૂસી 18,000ની લૂંટ કરી મારપીટ કર્યાનો આરોપ છે। વેપારીએ મહેસાણા એસપીને લેખિતમાં ફરિયાદ કરી। 10 મેના રોજ સાંજે કારમાં 4 શખ્સો આવ્યા હોવાનો વેપારીએ આરોપ લગાવ્યો। વર્દી વિના 4 પોલીસકર્મી આવ્યા। દારૂના વેપાર કરો છો તેમ કહીને ઘર અને ઓફિસમાં તોડફોડ કરી। સગીર પુત્રને પણ પોલીસકર્મીઓએ લાફો માર્યો હોવાનો આરોપ છે। ફરિયાદીએ સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા। સાદિક અલી ચૌહાણ નામના વેપારીના આરોપથી હડકંપ મચી ગયો છે। હવે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે ફરિયાદીના ઘરના છે। ગાડીમાંથી 4 લોકો ઉતરે છે, 4 ઘરમાં પ્રવેશે છે, એ સ્પષ્ટપણે જોઈ શકાય છે આ સીસીટીવી ફૂટેજમાં। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, આ એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજમાં એ તો જોઈ શકાય છે કે 4 લોકો ઘરમાં પ્રવેશે છે। ફરિયાદીનો જે આરોપ છે તેને લઈને કોઈ કાર્યવાહી થઈ છે ખરી? આ 4 લોકો કોણ છે, કોઈ માહિતી? વિસનગર તાલુકાના સવાલા ગામની ઘટના છે કે જ્યાં 10 મેના રોજ પોલીસના નામે 4 લોકો આવે છે ને ત્યારબાદ ઘરની અંદર તપાસ કરવાના નામે અંદર જાય છે। ત્યારબાદ જે ફરિયાદી છે તેનો આક્ષેપ છે કે તેના ઘરની અંદરથી 18,000 રૂપિયા તેઓ લઈ જાય છે ને ઘરની અંદર તોડફોડ કરે છે। આ સમગ્ર મામલે જે ફરિયાદી છે તેને વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન તેમજ મહેસાણા એસપીને લેખિતમાં ફરિયાદ કરી છે, સાથે સીસીટીવી પણ રજૂ કરી છે। જે રીતે સીસીટીવીમાં દેખાઈ આવે છે કે 4 લોકો વર્દી વગર ત્યાં આવે છે, જે પોલીસ હોવાનું કહે છે। જોકે આ જે વર્દી વગરના જે પોલીસ કર્મચારી આવે છે તેના નામ પણ તેમાં દર્શાવવામાં આવે છે, જેમાં 4 પોલીસ કર્મચારી વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી છે। જોવાનું એ રહ્યું કે જિલ્લા પોલીસ વડા આ જે વર્દી વગરના પોલીસ કર્મચારી છે તેની સામે કયા પ્રકારની તપાસ હાથ ધરે છે। પરંતુ જે રીતે બ્લેક કલરની ફિલ્મ લગાવેલી કારની અંદર આ તમામ લોકો આવે છે અને જે વર્દી પણ પહેરેલી હોતી નથી અને ત્યારબાદ તપાસ કરવાના નામે ત્યાં જે રીતે આક્ષેપ છે તે રીતે ત્યાં મારપીટ અને નાણાં લઈને જાય છે। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે।